નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। આજે સમગ્ર વિશ્વમાં ઓટિઝમ જાગૃતિ દિવસ ઉજવાય છે। ભુજમાં સંસ્થાઓ દ્વારા કિડ્સ ડિસેબિલિટી સેન્ટરમાં રોજ 40 થી 45 બાળકોને સારવાર અપાય છે। આજે સમગ્ર વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ઉજવી રહેલ છે। ભુજમાં જેઠાલાલ ખેંગારજી મોરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ, માલતીબેન કિશોરચંદ્ર સંઘવી ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ કચ્છ સાઇટ ફર્સ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કિડ્સ ડિસેબિલિટી સેન્ટર મધ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ લાયન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે હું ધર્મેન્દ્ર જાડેજા ફિઝિયોથેરાપિસ્ટ છું, લાયન્સ ક્લબ કચ્છ સાઇટ ફર્સ્ટના ચેરમેન છું અને અમારી આ ત્રણ સંસ્થા જેઠાલાલ ખેંગારજી મોરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ, માલિનીબેન કિશોરચંદ્ર સંઘવી ફાઉન્ડેશન અને અમારી લાયન્સ ક્લબ મળીને કિડ્સ ડિસેબિલિટી સેન્ટર ચલાવી રહ્યા છે। અહીંયા મલ્ટી ડિસેબલ બાળકો, સેરિબલ પાલ્સી, ઓટિઝમ આવા બાળકોની ટ્રીટમેન્ટ થઈ રહી છે। ટ્રીટમેન્ટમાં કરજણ સુમેરુ હોસ્પિટલના સહયોગથી દરેક ડોક્ટરો દર મહિને આવે છે। તો આ મહિને વર્લ્ડ ઓટિઝમ ડે છે આજે, એ નિમિત્તે અમે કેમ્પ રાખ્યો છે અને વધારે લોકોમાં ઓટિઝમ બાળકો વિશે અવેરનેસ આવે, ઓટિઝમ બાળકોને સમજી શકે, એની વિકલાંગતાને જાણી શકે એવો અમારો પ્રયત્ન છે। અને પરમેનન્ટ સવારે 9 થી 5 અમારા સેન્ટરમાં ફિઝિયોથેરાપિસ્ટ, સાયકોલોજીસ્ટ, સ્પીચ થેરાપિસ્ટ, વોકેશનલ ટ્રેનિંગ આ રેગ્યુલરની ટ્રીટમેન્ટ ચાલુ છે અને નિદાન ને બધું જ ફ્રીમાં છે, દવા પણ ફ્રીમાં છે। મહિને ટોકન ચાર્જ તરીકે ફક્ત અમે 250 રૂપિયા લઈ રહ્યા છીએ। તો આવા બાળકો મેક્સિમમ આ સંસ્થાનો લાભ લે અને જે ડોક્ટરો દર મહિને આવે છે એ પણ અનુભવી ડોક્ટરો છે અને ઘણા બધા બાળકોને એના ઘણા બધા સારા બેનિફિટ મળ્યા છે। સેરિબલ પાલ્સી છે, ઓટિઝમ બાળકો છે, એ આ ડોક્ટરોની દવાથી અને અમારી બધી થેરાપીથી ઘણા બધા બાળકોમાં આપણે ઘણો મોટો ફેરફાર લાવી શક્યા છીએ। તો કચ્છના મેક્સિમમ બાળકો આ સેન્ટરનો લાભ લે એવી આપણે લોકો સુધી વાતને પહોંચાડીએ। અચ્છા, ખાસ કરીને આપણે તમારો કોઈ સર્વે હોય કે કચ્છમાં આવી પ્રકારના જુદી પ્રકારની ડિસેબિલિટીના કેટલા કેસીસ હશે, શું કહેશો? અમે ભુજ તાલુકાનું છેલ્લા 10 મહિનાથી અમે આ સેન્ટર ચાલુ કર્યું છે ત્યારથી અમારા ફિલ્ડ વર્કરો જઈને સર્વે કરે છે। હજી અમે 25% સર્વે પતાવી શક્યા છીએ। એમાં અમારી પાસે 188 ચિલ્ડ્રન આઈડેન્ટિફાઈ થયા છે। કચ્છમાં તો બહુ મોટા પ્રમાણમાં છે, અંદાજ લગાડવા જાય તો આપણે 1500 થી 2000 બાળકો કચ્છમાં આવા નીકળી આવશે। પણ આપણો સર્વે ધીમે ધીમે ચાલી રહ્યો છે અને આપણી પાસે જેમ જેમ સ્ટાફનો મેન પાવર વધી રહ્યો છે એમ આપણે બાળકોની સંખ્યા પણ અહીંયા આપણે રેગ્યુલર અને કેમ્પમાં પણ વધારી રહ્યા છીએ। ઓટિઝમ, સેરિબલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, મલ્ટી ડિસેબલ વગેરેની સારવાર બાળકો માટે ડે કેર સેન્ટર ચાલે છે। દરરોજના 40 થી 45 બાળકો આ સેન્ટરમાં સારવાર લેવા આવે છે। વડોદરાની બાજુમાં આવેલ કરજણ સુમારુ હોસ્પિટલના ડોક્ટરો મહિને એક વખત આવી બધા બાળકોને તપાસી સારવાર માટે માર્ગદર્શન આપે છે। આ સેન્ટરમાં ફિઝિયોથેરાપી, સાયકોલોજીસ્ટ દ્વારા કાઉન્સેલિંગ અને બિહેવિયર થેરેપી, સ્પીચ થેરેપી, વોકેશનલ તાલીમ વગેરે સારવાર કરાય છે। સમયાંતરે બાળકોના વાલીઓને પણ ખાસ તાલીમ અપાય છે જેથી આ પ્રકારના બાળકોને માતા પિતા સમજી શકે અને સારવાર આપી શકે। આ સેન્ટરમાં કોઈ ચાર્જ નથી, માસિક ₹250 ટોકન ચાર્જ રખાયેલ છે, જેમાં પેશન્ટને લેવા મૂકવા, દવાઓ અને સારવાર આપવામાં આવે છે। આજે કેમ્પમાં આવેલ ડોક્ટરોએ જણાવ્યું કે મારું નામ ડૉક્ટર મૃણાલિકા દીક્ષિત છે। અમે બરોડા શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક હોસ્પિટલ અને કોલેજની અંદર ઉમ્મીદ સેરેબ્રલ પાલ્સી સેન્ટર કાર્યરત છે છેલ્લા 2016થી। ત્યાંથી અમે બધા જ ડૉક્ટરોની ટીમ, જેમાં હોમિયોપેથિક ડૉક્ટર, સાયકોલોજીસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ અને ઓક્યુપેશનલ થેરાપિસ્ટ ટીમ મળીને અમે અહીંયા જે પણ દિવ્યાંગતા ધરાવતા બાળકો છે, જેમ કે સેરેબ્રલ પાલ્સી છે, ઓટિઝમ છે, ADHD છે અને એ સિવાય પણ ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર હોય કે જે બાળકને ખેંચ આવતી હોય, બાળકનો વિકાસ ધીમો હોય, બાળકને બોલવામાં તકલીફ પડતી હોય, આવા બધા બાળકોને અમે એક જ નેજા હેઠળ ચેકઅપ કરીએ છીએ અને જોડે અમે હોમિયોપેથિક દવા આપીએ। અમારું પરિણામમાં એવું છે કે હોમિયોપેથિક દવાઓ આ બધા વસ્તુઓમાં એમને ઘણી બધી હેલ્પ કરતી હોય છે, કારણ કે આવા બાળકો ચંચળ વધારે હોય છે, ક્યાં તો બાળકોનો વિકાસ ધીમો હોય છે, એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, એ લોકોને ખેંચ જો આવતી હોય તો ખેંચ આવવાના કારણે એ લોકોનો જે કંઈ પણ વિકાસ થયો હોય તો જેવી ખેંચ આવે એટલે વિકાસ પાછળ જતો રહે છે। જેવી રીતે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને બીમાર પડે બાળક, તેને દાખલ કરવું પડે તો બાળકની જે થેરાપી ચાલતી હોય એ બધી અચાનક બંધ થઈ જાય છે।
એટલે હોમિયોપેથિક દવાઓ આપે છે તો બાળકની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. વારંવાર જો ખેંચ આવતી હોય તો એ ખેંચના પ્રમાણમાં, ખેંચના પ્રકારમાં ફેરફાર થતો હોય છે. એ સાથે એમનું વજન પણ વધતું હોય છે અને એ જે કંઈ પણ થેરાપી આપતા હોય છે તો હોમિયોપેથિક દવા એ બધી થેરાપીને પરિણામમાં વેગ આપે છે. આપણે આ ટ્રીટમેન્ટ એમની બેટર લાઈફ કરી રહ્યા છે, ક્યોર કરી રહ્યા છે કે બેટર લાઈફ નહીં, આમાં શું છે, અમુક રોગો એવા છે જેમાં ક્યોર શક્ય જ નથી હોતું. તો આપણે એવું કોશિશ કરીએ છીએ કે એ બાળકોને એ લોકોની ફંક્શનલ કેપેબિલિટી ઇમ્પ્રૂવ થાય, એટલે પોતાની જાતે શક્ય હોય એટલું પોતાનું કામ પોતાની જાતે કરી શકે, એટલે બાળકને સ્વાવલંબી બનાવવા પર અમે થોડું. મારું નામ નિશા મતાની છે અને હું ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છું બાય પ્રોફેશન. હું કરજણમાં એક સંસ્થા છે શ્રી માલિની કિશોર સંઘવી હોસ્પિટલ, એના તરફથી અમે અહીંયા ભુજમાં કેમ્પ માટે આવ્યા છે. ખાસ કરીને જે આપ पेशेंट જોઈ રહ્યા છો, आप देख रहे हैं जो पेशेंट को किस प्रकार के तकलीफ आने में? ओके, मेजरली हम यहाँ पे पीडियाट्रिक ओपीडी देखते हैं. मेजरली बच्चों को तकलीफ होती है कि बोल नहीं पाते हैं. सबसे हाईएस्ट कंप्लेंट पेरेंट्स यही लेके आते हैं, बट बोल नहीं पाते हैं वो सिर्फ एक सिम्टम होता है, बट जनरली बच्चों को उससे ज़्यादा तकलीफ होती है. वो जब हम टीम में यहाँ देखते हैं तब हमें पता चलता है कि किसी बच्चे की नेचुरली जो समझ की शक्ति है वो थोड़ी कम है, कुदरती है, उसमें उनकी गलती नहीं है. इनको ऑटिज्म की तकलीफ है. कुछ बच्चे होते हैं एक जगह बैठते नहीं हैं, बहुत चंचल स्वभाव के होते हैं, तो कभी क्या तो उनको एक्चुअल प्रॉब्लम होती है इसीलिए वो एक जगह बैठते नहीं हैं, बोलते नहीं हैं, और कभी कभी सिर्फ स्वभाव की तकलीफ होती है इसलिए उनको ये तकलीफ होती है. तो जो भी है, या तो उनको एक्चुअल प्रॉब्लम है या तो स्वभाव की तकलीफ है, जो भी है उन दोनों का ट्रीटमेंट हमारे डिपार्टमेंट में हम करते हैं. क्या आप उसको बेटर लाइफ दे रही है या क्योर हो रहा है? इसमें कुछ डिसऑर्डर्स ऐसे हैं साइकोलॉजिकल लेवल पे जो क्योर नहीं हो सकते हैं, बट डेफिनेटली हम एक बेटर लाइफ देते हैं. जैसे आप एग्जांपल मान लीजिए कि किसी का हाथ टेढ़ा हो चुका है, अगर वो टेढ़े हाथ को आप टेढ़ा ही रहने दोगे तो उससे इम्प्रूवमेंट नहीं होगा. लेकिन आप फिजियोथेरेपी पे जाएंगे तो 100% नहीं होगा, लेकिन 80% पे डेफिनेटली होगा. उसी तरह अगर हमें कुछ नहीं आ रहा है, हमें कुछ मेंटल साइकोलॉजिकल इलनेस है, उसकी वजह से अभी हम कंप्लीट फंक्शन नहीं कर पा रहे हैं, बट अगर हम ट्रीटमेंट देंगे तो डेफिनेटली एक बेटर लाइफ तो 110% हम प्रोवाइड कर सकते हैं. इसके पेरेंट्स की क्या समझ होती है बच्चों के प्रति? पेरेंट्स की समझ, टू बी वेरी ऑनेस्ट, इंडिया में बहुत अभी कम एजुकेशन है बच्चे के प्रॉब्लम को लेके. आधा टाइम तो उनको ऐसा लगता है कि कोई मंदिर में जाएंगे तो ठीक हो जाएगा. डेफिनेटली दुआ भी बच्चों को हेल्प करती है, बट अगर वो डॉक्टर के पास जाते हैं, अगर उनको सही गाइडेंस मिलता है तो पेरेंट्स का बहुत इंपॉर्टेंट रोल है. अभी वो बच्चे को उस तरह से नहीं हेल्प कर पा रहे हैं क्योंकि बहुत पेरेंट्स को नॉलेज ही नहीं है कि डिफ़िकल्टी क्या है, प्रॉब्लम क्या है. बट हमने यहाँ, हम कैंप में आते हैं, हमने डेफिनेटली देखा है कि जब जब हम पेरेंट्स को बताते हैं कि क्या करवाना है, कैसे करवाना है, और वो चीज़ें करवाते हैं तो पेरेंट्स को इम्प्रूवमेंट में हेल्प करता है वो चीज़ें. वो पेरेंट्स क्या बर्डन समझते हैं वो, यार ये आपकी एडवाइस पूरी तरह अच्छी तरह वो इम्प्लीमेंट है? सर, बर्डन तो मैं नहीं बोलूँगी अपने बच्चे को लेके वो बर्डन समझते हैं. डेफिनेटली एक बहुत डिफ़िकल्ट जॉब है बच्चे को बड़ा करना. उसमें अगर आपका बच्चा स्पेशल बच्चा हो तो बहुत रिस्पॉन्सिबिलिटी वाला काम है, बट उनके लिमिटेशंस होते हैं, बट फिर भी वो फॉलो करते हैं. तो मैं ऐसा नहीं मान सकती कि वो बर्डन समझते हैं. उनके लेवल पे वो बेस्ट प्रोवाइड करते हैं. अच्छा, उसके ये इस प्रकार की बच्चों की और दो वेरियस डिसीज जो होती है इस डिसेबिलिटी में, क्या एज रहती है उसकी? ओल्ड लोगों से क्या कम क्या है? इसमें कोई भी डिसऑर्डर अर्ली से अर्ली हम 2.5 ईयर पे एटलीस्ट समझ सकते हैं कि ये हो सकता है, एंड अर्ली 2.5 पे हम उसका ट्रीटमेंट डेफिनेटली स्टार्ट कर सकते हैं. भले ही अगर हमें डायग्नोसिस देने में थोड़ा टाइम लगेगा, बट अभी क्योंकि इतना नॉलेज है, इतना एडवांसमेंट है, हम इतना तो अंडरस्टैंड कर सकते हैं कि बच्चे का कितना वो एज के साथ चल रहा है, कितना एज के पीछे चल रहा है, अभी हम क्या बेस्ट ट्रीटमेंट करवा सकते हैं. जितना जल्दी पेरेंट्स प्रॉब्लम को लेके आगे आएंगे उतना बच्चे का लाइफ फ्यूचर बेटर होगा, क्योंकि स्टार्टिंग के 5-6 ईयर्स आर द मेन ग्रोइंग ईयर्स. उसमें आप जितना जल्दी बच्चे को ट्रीटमेंट करवाओगे, हर तरह का फिजियोथेरेपी, मेडिसिन हो गया, साइकोलॉजिकल इंटरवेंशन हो गया, सब एक साथ अगर आप बच्चे को करवाओगे, हम आपको उसके एजुकेशन के लिए भी अगर गाइडेंस देते हैं तो उतना बच्चे का इम्प्रूवमेंट और स्पीड से. કરજણમાં ચલાવાતા સેન્ટરના ડૉક્ટર હેમા પરીખના માર્ગદર્શન હેઠળ તમામ ડૉક્ટરો આ બાળકોની સારવાર કરે છે.
ભુજની આ સંસ્થાએ ભુજ તાલુકાનું આંશિક સર્વે કર્યું છે, જેમાં 188 બાળકો આવા પ્રકારના દર્દી ઓળખાયા છે. કચ્છમાં અંદાજિત ઓટિઝમ વગેરે રોગગ્રસ્ત 2000 બાળકો હોવાનો અંદાજ છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 2 એપ્રિલ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.